થી સરળતા કેટલી વધી શકે અહીંયા બેઠા બેઠા હવે તમે આરામથી લોકાર્પણ કરી શકો અને ખાતમુહૂર્ત કરી શકો। એલિવેટેડ સૌથી પહેલું એલિવેટેડ આ યાર્ડ બન્યું છે, સૌથી પહેલું સુંદર વ્યવસ્થા કે ભાઈ એની અંદર પહેલેથી મગજમાં ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની નીકળવાની વ્યવસ્થા, નહીતર પ્રોબ્લેમ પાછો ફરી એનું એ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જવી, બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે। એનો લાભ સૌથી વધુ ને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, श्री जीतुभाई वाघाणी, श्री नरेशभाई पटेल, सूरत जिला पंचायत प्रमुख श्रीमती भाविनीबेन पटेल, सांसद श्री मुकेशभाई दलाल, श्री प्रभुभाई वसावा, मारा साथी धारासभ्य श्री संदीपभाई देसाई, श्री प्रवीणभाई घोगारी, श्री मनुभाई पटेल, श्री अरविंदभाई राणा, श्री कांतिभाई बल्लर, किशोरभाई कानाणी, विनोदभाई बोरडिया, श्री ईश्वरभाई परमार, श्री गणपतभाई वसावा, श्री मोहनभाई ढोलिया, जिला सहकारी संघना प्रमुख श्री भीखुभाई पटेल, पूर्व मंत्री और सांसद दर्शनाबेन जरदोश, एपीएमसी सूरतना पूर्व चेरमेन श्री रमणभाई पटेल, सूरत जिला भाजपा प्रमुख श्री भरतभाई राठौड़, शहरना प्रमुख श्री परेशभाई पटेल, सूरत एपीएमसी सौ डिरेक्टरश्रीओ, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। अपना यशस्वी वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी महत्तम उपयोग थी खेडूतों ने વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં हर हमेश प्रयत्नशील रहा है। सौ प्रथम बार कृषि मंत्रालय नाम कृषि और खेडूत कल्याण मंत्रालय करवामां आव्युं छे। कृषि मंत्रालय मात्र नाम नहीं बदल्युं पण किसानना हितमां कल्याण योजनाओं और प्रकल्पों वडाप्रधान श्री शरू करावीने किसान हितकारी सरकारनी प्रतीति पण करावी छे। पीएम किसान सम्मान निधि, पीएम किसान मनधन, पर ड्रॉप मोर मिशन बांबू मिशन, नमो ड्रोन दीदी जेवा लगभग 28 जेटला जुदा जुदा अभियानों અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા તેમણે સહકાર ક્ષેત્રને પણ જોડ્યું છે। સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે તેમણે દેશમાં અલાયદું સહકાર મંત્રાલય પણ શરૂ કરાવ્યું છે। સહકાર ક્ષેત્ર પણ અનેક સુધારાઓથી દેશમાં ખેડૂતો અને પશુપાલકોની આવક અને ઈઝ ઓફ લિવિંગ વધારવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે। આજનો આ કાર્યક્રમ પણ ખેડૂતોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સહકારી ક્ષેત્ર દ્વારા પૂરી પાડતો અવસર છે। આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। 1951 આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતોની સેવામાં સતત પ્રગતિ કરી છે। મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં માર્કેટ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે। તેના પરિણામે
એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે. દુકાન સહિત 15,000 લોકોની અવરજવર રહી છે. આજે આ હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે. ખરીદનાર, લારીવાળા, દુકાનદારો, વેપારીઓ સહિત 12 થી 15,000 લોકોની અવરજવર રહી છે. આજે આ માર્કેટ યાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા 2 વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કૃષિમાં વેલ્યુ એડિશનની મૂલ્ય વૃદ્ધિ માટે સતત ભાર મૂક્યો છે. તેમણે કૃષિ